જે પત્ની છે એની નાની બેન સૂતી છે, જેની હારે લગ્ન કર્યા બીજા, અને ઊંઘમાં બરાબર પડખું ફર્યા અને એનો હાથ એ સ્ત્રીને સ્પર્શ થયો, એકદમ જાગી ગયા. જાગી તો ગયા, પણ પોતાના હાથ સામું જોયું અને ગોરા કુંભાર એટલું બોલ્યા છે કે વસે છે ઘરમાં હી શત્રુ અને સંતાપ આપે છે. વસે છે ઘરમાં હી શત્રુ અને સંતાપ આપે છે. કહેવાય છે મારા છતાંય મને થાપ આપે છે. આ હાથ એને મને થાપ આપ્યો, એને પાપ કરાવ્યું. આ સંસારમાં વિઠ્ઠલ સિવાય કોઈ મારું નથી. આ હાથે પાપ કર્યું એ શબ્દ આમ મગજમાં ઉતરી ગયા. પુનિત મહારાજ લખે છે કે રાત્રિના સમયે ધારદાર હથિયાર લઈ આવી અને પોતાના બે હાથ ગોરા કુંભારે ધારદાર હથિયાર પર નાખ્યા. હાથ કપાઈ ગયા, પોતાના હાથને કાપી નાખ્યા. નવી આવેલી પત્ની જોઈ ગઈ, તરત પોતાની મોટી બેનને જગાડ્યા, જલ્દી કરો, આ બહુ ખોટું થઈ ગયું છે. મોટી બેન આવે, જુએ છે હાથ કપાઈ ગયેલા, લોહીની ધારાઓ થાય છે, પાટાપિંડી કર્યા છે. પોતાની નાની બેનને કીધું, બેન સાચું કહું, હવે આને છંછેડવા જેવો નથી. હવે છંછેડશો તો પ્રાણ આપી દેશે. હાથ કપાઈ ગયા. ઘટના તો હવે ઘટે છે વાલા ભક્તજનો. હાથ વગર પોતાના કોણ એ હવે માટલાઓને ઘડે? બાપ દાદાનો ધંધો ઠપ થઈ ગયો. બે હાથના કાંડા કપાઈ ગયેલા. બે હાથના એ ઠૂઠા હાથ ઉપર પાટાઓ બાંધી ઘરના ઓટલે બેસી. આ દુનિયામાં જે ભગવાનના ભક્ત હોય ને એને કોઈ દી ચિંતા ન હોય. ઘરના ઓટલે બેસી અને એક જ વાત, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા. ઓ માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ લક્ષ્મીજી કે તો તમારા વગર હું અહીં એકલી શું કરીશ? ભગવાન કે આવું હોય તો પંચરંગી હાડી કાઢો અને કુંભારણના કપડાં પહેરો. આ પંચરંગી ન્યા નહીં હાલે. કાઢવા કપડા. ભગવાને કુંભારના કપડા પહેર્યા, લક્ષ્મીજીને કુંભારણના કપડા પહેરાવ્યા અને પોતે જે ગરુડ ઉપર બેસતા હતા ને એ ગરુડને ગધેડો બનાવ્યો. ભગવાન વિઠ્ઠલનાથે એ ગરુડને ગધેડો બનાવી, ગર્ધબ બનાવી અને ભગવાન એ ગામમાં આવ્યા છે. પંઢરીનાથ ભગવાન વિઠ્ઠલનાથ ભગવાન એ પંઢરપુરમાં આવ્યા. ગામના પાદરની અંદર લોકોને પૂછ્યું કે ભાઈ તમારા ગામમાં કોઈ કુંભારનું ઘર છે? અરે હા હા, આ શેરીએ શેરીએ આયલા જાવ. એટલે અમારા ગામના ગોરા કુંભારનું ઘર આવશે. પણ ગોરા કુંભારનું ઘર છે એની ખબર કેમ પડે? કોણ ગોરા કુંભાર? તો કહે છે કે જેના હાથ કપાઈ ગયેલા, જેના ઠૂઠા હાથ છે એ ગોરા કુંભાર છે. જાઓ તમે. ભગવાન તો લક્ષ્મીજીને સાથે લઈને આવ્યા છે. આવીને ઓટલા ઉપર બેઠા બેઠા જે ભગવાનનું ભજન કરે, જેનું ભગવાનમાં ધ્યાન હતું એનું ધ્યાન ભંગ કરી અને ભગવાન પોતે કુંભારના રૂપમાં ગોરા કુંભારને કહે છે, જય વિઠ્ઠલ ભાઈ, જય વિઠ્ઠલ. એ ભગત, આમ જુઓ ને તો ગામના કુંભારને લોકો ભગત કહીને બોલાવે.
ભગત જય વિઠ્ઠલ, આંખ ખોલી ભાઈ, જય વિઠ્ઠલ જય વિઠ્ઠલ. ક્યાં રહેવું બાપલા? ભગવાન કહે છે અમારે તો ક્યાંય રહેવાનું ઠેકાણું નથી. અમે તો ચાલતા ચાલતા તમારી પાસે આવ્યા છીએ. અમારામાં દુષ્કાળ પડ્યો છે પ્રદેશમાં, ધંધા પાણી કાંઈ છે નહીં, ખાવા પીવાનું કાંઈ મળતું નથી. અમે તમારી પાસે આવ્યા છે, તમે નોકરી રાખી લો ને. અમે તમારી ત્યાં નોકરી કરવા આવ્યા છીએ, રાખશો અમને? ગોરા કુંભાર કહે છે ભાઈ બાપલા, મારા ઘરમાં અનાજ નથી, હું શું તમને નોકરી રાખું? મારે તો હાથે નથી, હું તો કામ જ કરી. અરે અમારે પગાર બગાર ન જોઈતો, અમારે કઈ. અમે તો તમારા ઘરનું કામ કરશું, માટી લઈ આવશું, માટલા બનાવશું, એ માટલાને વેચી દેશું અને એમાં અમને ખાલી બસ રહેવા માટે આપો અને જેટલું પેટમાં જાય એટલું ભોજન આપો. અમારે બીજો પગાર ન જોતો કાંઈ. ઓહો હો, ખાલી પેટનું જ જોઈએ છે. તો રહ્યો ને બાપલા, આ તમારું જ છે. એક પડાળવાળું ઘર હતું, એમાં એને ઉતારો આપી દો, લ્યો જાવ રહ્યો. અને બીજા દિવસે ઠાકોરજીએ કામ ચાલુ કર્યું. 5 દિવસમાં આખો નિભાણો ભરી દીધો. ઠાકોરજી માટલા ઘડે તેને વાર શું લાગે? શું વાર લાગે? આખો નિભાણો ભર્યો અને એવા માટલા બનાવ્યા, મેળી ઉપરથી મૂકો તોય ફૂટે નહીં. કારણ કે આ તો ભગવાનનું બનાવેલું માટલું હતું, એ થોડું કાંઈ જેવું તેવું કાચું હોય. આ તો પાકું માટલું. ગામમાં લોકોમાં વાત પ્રસરી ગઈ કે ગોરા ભગતની ઘરે કોઈ કુંભાર આવ્યા છે અને માટલા બનાવે છે, વર્ષો સુધી તૂટતા નથી. અને લોકો એની માટે લાઈન થઈ. હો, પૈસાની ટંકશાળ થઈ ચાલુ. જેના ઘરમાં લક્ષ્મીજી કામ કરીને પૈસા ન હોય એવું બને. ગોરા ભગતને આનંદ આનંદ થઈ ગયો. એમાં બરાબર ગોરા ભગતના ગુરુ નામદેવ એ આવે છે. નામદેવ ભગત મંદિરમાં ગયા. વિઠ્ઠલનાથ ભગવાનની મૂર્તિ નિસ્તેજ દેખાતી હતી. ધ્યાન ધરીને જોયું, પ્રભુ ક્યાં ગયા? ઓહો, તે તો ખબર પડી કે પ્રભુ તો અહીંયા ગયા છે. નામદેવ ભગત ગોરા કુંભારના ઘરે આવે છે. વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ, માજા વિઠ્ઠલ પાંડુરંગા. ઓ માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ માજા વિઠ્ઠલ. મેં પાપ કરવામાં પાછું વાળું નથી જોયું. તમારી પાસે કામ કરાયું વિઠ્ઠલનાથ, હવે મારે નથી રહેવું અહીંયા. આવું બોલતા બોલતા વિઠ્ઠલનાથ ભગવાનના મંદિરના પગથિયે જઈ અને પોતાનું માથું પંડ્યા પછાડવા. 1 વાર 2 વાર 3 વાર આમ કરે અને લોહીની ધારાઓ થઈ. હવે જીવવું જ નથી આવું જીવન. ભગવાનને થયું કદાચ હમણાં ગોરો પ્રાણ કાઢી નાખશે. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા. વિઠ્ઠલ માજાનો અર્થ છે મારા. મરાઠી શબ્દ છે માજા. ભગવાન આપણો છે.
माझ्या विठ्ठल विठ्ठल